વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે જુદા જુદા માધ્યમમાં યાંત્રિક તરંગો જોયો હતો, એનો અભ્યાસ કર્યો હતો. એ ટોપિક ઉપર તરંગ ગતિની લાક્ષણિકતા જોઈતી, કેટલાક અગત્યના તરંગ સાથે સંકળાયેલા જે રાશિઓ છે, પદો જે છે તે જોયા હતા, જેમાં ખાસ કરીને કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, તરંગ સંખ્યા, કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ કે. ત્યારબાદ બે ભાગ આપણે તરંગને વ્યવસ્થિત સમજતા હતા કે બે પાર્ટિકલ છે અને એક વેવ છે. વેવ છે કે એની શરત પણ આપણે જોયા હતા, d2y અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k d2y અપોન dx સ્ક્વેર. એકવાર ટીની સાપેક્ષે, એકવાર એક્સની સાપેક્ષે આપણે વિકલન કર્યું હતું, અને સાથે સાથે દાખલાઓ પણ જોયા હતા. તરંગ ઝડપના પણ કેટલાક સૂત્રો જે છે એ મેં લખ્યા હતા, તે પણ તમે બરાબર યાદ રાખશો. ફરીથી એકાદ વાર હું તમને રિવાઇઝ કરાવી દઈશ. આજે આપણે તરંગ સમીકરણના કેટલાક સ્વરૂપો છે તે સ્વરૂપોનો અભ્યાસ કરવાના છીએ, એની સાબિતી આપવાના છીએ, અને તે ટોપિક સાથે જોડાયેલા દાખલાઓ જે છે તે જોઈશું. સાથે સાથે તરંગની કળા ઝડપનું સૂત્ર જે છે તે પણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા દરેક કણના સ્થાનાંતર દરેક સમયે જાણી શકાય છે. આ વાત આપણે અગાઉ શીખ્યા હતા કે ભાઈ તરંગ સમીકરણ y જે છે એ x અને t નું વિધેય છે. તો તરંગ પ્રસરણની ઘટનાનું વર્ણન પણ જે સમીકરણ દર્શાવે છે તેને તરંગ સમીકરણ કહેવાય. અહીંયા ધારો કે ધન x દિશામાં ગતિ કરતું એક પરિમાણિક પ્રગામી હાર્મોનિક તરંગ જે છે એનું સમીકરણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. અહીંયા કોઈ t ટાઈમ 0 પાસે કોઈ કણ p જે છે એનો એક્સિયમ શૂન્ય છે, એને કહેવાય એટ ઓરિજિન. એટ ઓરિજિન ઘણી વખત લખેલો હોય તેનો મતલબ x બરાબર 0, અને પ્રારંભિક કળા શૂન્ય હોવાથી t સમયે કણનું સ્થાનાંતર તો y ઇઝ ઇક્વલ ટુ a sin omega t. kx નહીં દેખાય તમને, કારણ કે x આપણે કેવો લીધો છે? શૂન્ય. ફાઈ પણ 0 લીધો છે. ઓકે, હવે તરંગ જે છે એ ધન x દિશામાં પ્રસરે છે, આ તરફ આમાં આગળ આવે છે ડિસ્ટર્બન્સ જે છે. તેથી p થી x અંતરે આવેલા માધ્યમનો કણ O એ p કરતાં થોડું મોડું દોલન કરશે. એટલે કે જુઓ, માની લઈએ કે અહીંયા આવી રીતે ઘણા બધા કણો છે, બહુ બધા છે, પણ આટલાને આપણે નોટિસ કરીએ છીએ. તો આને હું કહી દઉં p, પછી q, r, s, t, u નામ આપવું હોય તો u, નહીં તો આપણે o રાખવો છે તો o નામ રાખવું હોય તો o પણ કંઈ વાંધો નથી. હવે p જ્યારે આમ ઉછળશે ઉપર તરફ, પોતાનું ડિસ્ટર્બન્સ આગળ હશે ત્યારે જે અહીંયા કોઈ ઇફેક્ટ નહીં હોય, પછી ધીરે ધીરે નીચે જશે, ત્યારબાદ અહીંયા આનું ઇફેક્ટ આવશે, ત્યારબાદ આને, ત્યારબાદ આને, ત્યારબાદ આને. તો અહીંયા કેટલોક સમય જતો રહેશે, ત્યાં સુધીમાં આ કણ હજી દોલન કરવા લાગ્યો નહીં હોય. એટલે કે પી કણ ઘણા દોલનમાં ઘણો આગળ વધી ગયો હશે, અથવા ઘણી સંખ્યાના દોલનો કરી નાખ્યા છે, એમ પણ તમે કહી શકો કેટલું ડિસ્ટન્સ લો છો એના ઉપર છે. તો ત્યારબાદ ઓ કણ જે છે એ દોલન કરવાનું શરૂ કરશે. એટલે ડિસ્ટર્બન્સ જે છે એ માધ્યમના આ કણ પાસે હજી પહોંચ્યો નથી, પી પાસે વહેલો પહોંચે છે. પી શરૂઆત કરે છે એમ પણ તમે કહી દો. તો પી પછી અમુક સમય બાદ આ ઓ જે છે તેની પાસે ડિસ્ટર્બન્સ જે છે તે પહોંચશે, એટલે કે માધ્યમનો ઓ કણ પણ દોલનો કરશે. મૂળ મુદ્દો એ છે કે પીના પછી અમુક સમય બાદ ઓ દોલન કરશે. તેથી પી કરતા ઓ કળામાં પાછળ રહી જશે. કણ ઓ એ પી કરતા થોડું મોડું દોલન શરૂ કરશે. અહીંયા હવે ઓના દોલનની કળા પીના દોલનની કળા કરતા ઓછી હશે. ઓ જે છે એની કળા ઓછી હોય પીની, કેમ કે પી વહેલા શરૂ થયો છે, દોલન કરવાની પ્રક્રિયા જે છે એ વહેલા શરૂ થઈ છે. એટલે પી જે છે એની કળા જે છે એ વધારે હશે, ઓની કળા ઓછી હશે.
ધારો કે એ બંને વચ્ચે ફાઈ જેટલી ઓછી છે, એટલે ફાઈ જેટલો કળા તફાવત છે, તો એક્સ અંતરે આવેલા ઓ કણનું ટી સમયે સ્થાનાંતર કેટલું લખાય? તો આના કરતા કળા ફાઈ ઓછી. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. ધારો કે કોઈ તરંગની તરંગ લંબાઈ લેમડા છે, તો આપણે જાણીએ છીએ કે ભાઈ 1 લેમડા જેટલું કોઈ આગળ જાય તો કળા તફાવત કેટલો હોય? તો 1 લેમડા જેટલું આગળ જાય તો કળા તફાવત 2π જેટલો હોય. તો અહીંયા x જેટલો આગળ આ કણ ગયો છે, તો એનો ફાઈ કેટલો હશે કળા તફાવત? તો ફાઈ એટલે આ બંનેનો ગુણાકાર છેદમાં લેમડા, એટલે કે 2πx અપોન લેમડા હોય. જો કોઈ એક તરંગ લંબાઈનું અંતર ધરાવો, તમે આમ વેવ જતો હોય, તમે એક તરંગ લંબાઈ દૂર જાઓ, તમને બંને કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે? 2π. તો x જેટલે તમે દૂર જાઓ, મોસ્ટ ટાઈમ પીરિયડ છે, તમને કોઈ પણ અંતરે રહેલા કણનો કળા તફાવત જે શોધવા માટેનું મોસ્ટ ટાઈમપી સૂત્ર છે. x અંતરે દૂર જાઓ તો એનો કળા તફાવત કેટલો હશે? તો એનો કળા તફાવત 2π અપોન લેમડા ઇન્ટુ x. તો હવે આ સમીકરણ કેવી રીતે લખાશે? y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ 2πx અપોન લેમડા. કોની જગ્યાએ મૂકી દીધું મેં? ફાઈની જગ્યાએ શું મૂકી દીધું? 2π. તો આ બંનેનો ગુણાકાર અને આવશે છેદમાં, તો 2πx અપોન લેમડા. તો y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ 2πx અપોન લેમડા. હવે આના ઘણા બધા સ્વરૂપો આપણે અલગ અલગ જોતા જશું, કે કિંમત મૂકીશું અને જોશું. તમારે બધા સ્વરૂપો યાદ રાખવાના છે, કેમ કે દાખલામાં પૂછાતે. જો અહીંયા બરાબર ધ્યાન રાખશો, 2π અપોન લેમડા જે છે, 2π અપોન લેમડા એને કે કહેવાય. તો હવે આમ પણ લખી શકાય, y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ kx. એના સ્વરૂપો છે, પ્રથમ સ્વરૂપ, બીજું સ્વરૂપ, આ બધા જ બહુ બધા સ્વરૂપો જે છે તે આપણે જોવાના છીએ. હવે જુઓ, જો અહીંયા આપણે શરૂઆતમાં ફાઈ 0 લીધો હતો, પણ જો કણ પીની પ્રારંભિક કળા ફાઈ હોય તો પ્રારંભિક કળા ફાઈ હોય તો ફાઈ ઉમેરવી પડે. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. હવે ફાઈ ઘણી બધી વખત દેખાતો હોય, ઘણી વખત ન દેખાતો હોય, મોટા ભાગનામાં ન જ હોય ફાઈ કળા તફાવત, પણ છતાંય કોઈ દાખલામાં પ્રારંભિક કળા તફાવત આપેલો હોય તો ખાલી નહીં તો kx પણ સૂત્ર હોય, એટલે આવું સૂત્ર પણ દેખાતું હોય. 90% કેસમાં આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે. બીજી રીતે એમ પણ જોઈ શકીએ કે શરૂઆતમાં આપણે કળા તફાવત ફાઈ લીધો, તેના બદલે તમે નામ બદલીને ડેલ્ટા એ લેવો હોય તો ડેલ્ટા લઈ શકો, અને અહીંયા ફાઈ લઈ શકો, જેથી કરીને આપણને સમજવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. બેમાંથી કોઈ જગ્યાએ ફાઈ અથવા ડેલ્ટા લેવું હોય તો વાંધો નથી. પણ પ્રારંભિક કળા મોટાભાગે ઇનિશિયલ ફેઝ જે છે એ 0 હોય છે, કોઈ કોઈ કેસમાં આપેલો હોય છે, પણ આપણે ફૂલફિલ રીતે સમજીશું. હવે જુઓ, ડાયરેક્ટ તમારા બધા સ્વરૂપો યાદ રાખવાના, કાં તો કોઈ એક ઉપરથી બનાવતા શીખજો. બધું એક ક્રમમાં જ હું તો લખું છું, પણ તમને બરાબર આવડવા જોઈએ. સૂત્રોની નોટમાં પણ સારામાં સારી રીતે લખેલા હોવા જોઈએ. ફક્ત આટલું જ મેં બદલ્યું છે, ઓમેગા બરાબર 2π/t. અહીંયા હું રીઝન પણ લખી નાખું છું કે કર્યું છે આપણે શું, તો કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મૂકી દીધું છે મેં 2π/t, અને કેના બદલે લખ્યું છે 2π અપોન લેમડા. આ બધું એકબીજામાં મિક્સ ન થાય એનું આપણે બરાબર ધ્યાન રાખશું. કે યાદ રાખવાનો છે, ઓમેગા યાદ રાખજો કે ઓમેગા ચાક ગતિથી તમને યાદ જ છે. તો અહીંયા ઓમેગાને આવી રીતે આમ કરીને આમ તમે મારી દેશો તો અંદરથી આવું નીકળશે. કે ઉપર એમ કરીને આમ પુશ કરશો તો અંદરથી આવું નીકળશે. આ પોર્શન જે છે એ કેના બદલે છે, મેં બાજુમાં બતાવ્યું છે. તો વિવિધ સ્વરૂપો આપણે જોવાના છે. શા માટે? કેમ કે દાખલા એવા આપણી સામે આવવાના છે, એટલા માટે. ત્યારબાદ આગળ આપણે જોશું વધુ. તો જો આમાંથી મેં 2π કોમન લઈ લીધા, તો 2π ગયા એટલે શું છે? t/t. ત્યારબાદ અહીંયા 2π કોમન ગયા એટલે શું છે? x અપોન લેમડા પ્લસ 5. તો આ પણ એક સ્વરૂપ છે. બધા સ્વરૂપો છે એ બધા તમારે અલગ નોટમાં પણ લખવાના છે અને યાદ પણ રાખવાના છે. અહીંયાથી ડાયરેક્ટ આ સાબિત, અહીંયાથી શરૂ કરી અને બધા સ્વરૂપો જે છે એ તમને મોઢે સાબિત કરતા આવડવા જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π કોમન લીધા છે આપણે, અને એમાં લેમડાનું બદલે ફક્ત અહીંયા કોણ હતું? લેમડા હતું. તો
તો લેમડાના બદલે મેં મૂક્યું છે વીટી, તો અહીંયા લેમડાના બદલે રાખી દીધું વીટી, એક નવું સ્વરૂપ મળશે આપણને જેમાં વેગ એન્ટર થયો છે. હવે 2π/t છેદમાં 1/t આમાંથી કોમન લઈએ તો અહીંયા ખાલી t વધશે, અહીંયા x/v વધશે, પ્લસ ફાઈ છે. ફાઈ જે છે એને ઇફેક્ટ નથી આપતા. એની પાછળનું કારણ મેં કીધું છે કે તે ઘણી બધી વખત હોય છે તો ઘણી બધી વખત 0 હોય છે. એટલે કે તમે આ ફાઈ વગર પણ આ સૂત્રોને તમે આમ પણ લખી શકો છો, આમ પણ, રાઈટ. ત્યારબાદ 2πf, કેમ કે 1/t = f થાય તો આને કહેવાય 2πf. બાકી બધું સેમ છે. 2πf ને ઓમેગા પણ કહેવાય તો અહીં કહેવાય ઓમેગા, રાઈટ. આ બધામાંથી ફાઈ કેન્સલ કરીને તમે આવી રીતે આમ પણ બ્રેકેટ રાખી શકો છો. એકવાર ખબર પડી ગઈ હોય તો પછી બહુ વાંધો નથી. ત્યારબાદ આમાં 1/v કોમન લઈ લઈએ તો 1/v અહીંયાથી કોમન લઈ લઈએ. 2πf છે તો આની પાસે v નથી તો v વડે ગુણાકાર, v વડે ભાગાકાર, તો છેદનો v સામાન્યમાં આવતો રહ્યો, અંશનો v રહ્યો. આની જોડે v છે છેદમાં તો એને આપી દીધો. મેં ફરીથી કીધું કે ફાઈ જે છે એને વગર તમે કરી દેજો. કેમ એનું કારણ કીધું કે ફાઈ જે ઘણી બધી વખત હોય છે, ઘણી બધી વખત નથી હોતો, તેથી આ સામાન્યની ઇફેક્ટ એને જે ન રહી, રાઈટ. ત્યારબાદ y = a sin 1/ આટલું જે સૂત્ર છે 2πf અને f/v = 1/λ. કેમ કે જો અહીંયા સૂત્ર આગળ છે તો અહીંયા વચ્ચે vt - x + φ. ઉપરના બધા જ સમીકરણોના સ્વરૂપો જે છે એ પ્રગામી હાર્મોનિક તરંગો માટેના જુદા જુદા સમીકરણો છે. તમે અહીંયાથી કોમન જ્યાં લઈએ છીએ આપણે અહીં તમે ફાઈને કેન્સલ આઉટ પણ કરી શકો છો. કેટલાક દાખલા જોઈએ તો જો y = 0.02 sin x/0.01 પ્લસ t/0.05 હોય તો પહેલું એક કંપ વિસ્તાર શોધો, તરંગ લંબાઈ શોધો, આવૃત્તિ શોધો અને વેગ શોધો, રાઈટ. તો અહીંયા y = 0.02 sin આપેલું સમીકરણ છે. એ સમીકરણને આપણે y બરાબર a sin kx + ωt સાથે સરખાવીએ તો સૌથી પહેલા તો કંપ વિસ્તાર જે છે એ અહીં ડાયરેક્ટ આપેલો છે, મોટા ભાગનામાં હોય છે, તો કંપ વિસ્તાર આપણને સીધો મળી ગયો. ત્યારબાદ આ kx અને x/1/0.01 એ બંનેને મેં સરખાવ્યા તો x કેન્સલ. ગમે તેવા આવા સ્વરૂપો છે, અહીંયા ભાગાકાર છે, એવી રીતે કોઈ વાર ગુણાકાર કે વિવિધ સ્વરૂપો હોય, પણ x વાળું પદ જે છે એ બંનેને સામસામે સરખાવ્યા, x કેન્સલ. તો કેની વેલ્યુ કેટલી મળી? 1/0.01. હવે આપણે તરંગ લંબાઈ હંમેશા અહીંથી જ મળવાની છે મોટા ભાગે, તો આપણે કેને આવી રીતે ખોલી દઈશું તો શું છે? 2π/λ = 1/0.01 અને 1/, એટલે 100 પણ તમારે કહેવું હોય તો કહી શકાય. અને લેમડા = 2π/0.01, 100 ઉપર 200π કહેવું હોય તો પણ મળી શકે છે. એવી જ રીતે મેં ωt જે છે એને આ સ્ટેપ સાથે સરખાવ્યું તો tt કેન્સલ થઈ ગયા. ઓમેગાના બદલે આવશે 2πf, બાકી જેમ છે નોર્મલ સાદુરૂપ છે. અને 5/100 કેવું 100 ઉપર જતા રહ્યા, અહીંયા 20 થાય, 20 10 થાય એટલે 10/π પણ તમને મળી શકે છે. અથવા કંઈ સાદું રૂપ ન આપો તો વાંધો નહીં. મૂળ મુદ્દો શીખવા જેવો એ છે કે કેમાંથી ખોલીને 2π/λ વાળું પદ મળશે અને અહીંયા 2πf મળશે. તેથી કોઈ પણ દાખલામાં શોધવા માટે એની ટેકનિક જે છે એ બરાબર તમે જોઈ લો. સમીકરણ સરખાવાનું હોય છે. બીજું ઉદાહરણ જોઈએ છીએ. તમે વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય પણ કરી શકો છો. આ તમારી વ્યવસ્થા માટે છે અને વિડીયોને સ્ટોપ કરી અને ઉપરનાને જોઈને તમે ગણી શકો છો. સ્વેચ્છાએ નીચે ગણેલો છે જ, એટલે પ્રયત્ન કરવાથી થાય તો શું કરશો તમે? પહેલા અમને સમીકરણને આપણે સરખાવીશું તો ડાયરેક્ટ જો પહેલો જવાબ તો અહીંયા તમને ડાયરેક્ટ દેખાય છે, આ છે. આ બંને માટે તમને ખબર છે કે આ તમને ઓમેગા આપશે, આ તમને કે આપશે. સ્પીડનું સૂત્ર છે x = 0 અને t = 0 સમયે ફાઈ તમારે શોધવાનું છે. તો આ જે છે એ તમે જાતે ટ્રાય કરો તો એકદમ આસાન દાખલો છે, રાઈટ. ચલો ગણીએ. જો y = 0.05
π/2 10t માઇનસ 40x આ ખાલી આનો અંદર ગુણાકાર કરવાનો છે, બાકી કોઈ ફરક છે નહીં. એ આપેલું હોય તો આટલું શોધો. તો પહેલાં એ મળી ગયો 0.05. બી માટે એફ જોતો છે તો આપણને ખબર છે કે ઓમેગા સાથે સરખાવો. તો આ ટી વાળું સ્ટેપ છે એના સહગુણકો આ બધા છે, તો અહીંયા ઓમેગા હોવો જોઈએ, ઓમેગા ટી. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આપણને ખબર પડશે કે π/2 અને 10, કેમ કે આની સાથે ગુણાઈ જશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, પાઈ કેન્સલ થઈ જશે. એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે 5/2, 5/2 એટલે 2.5 હર્ટ્ઝ. રાઈટ. લેમડા આપણને ખબર છે કે એક્સ વાળા પદને સરખાવો તો આનો ગુણાકાર આની સાથે થશે. એક્સ સિવાયનો વધ્યો એ કે છે, તો એ તમને દેખાય છે કે π/2 આની સાથે ગુણાકાર તમારે કરવાનો છે. અહીંયા આવશે કે એક્સ એક્સ કેન્સલ, તો કે એટલે આવશે 40π ભાગ્યા 2 એટલે 20π. કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા, પાઈ કેન્સલ થઈ જશે, એ 10 થઈ જશે. લેમડા ઇઝ ઇક્વલ ટુ 1/10 મીટર. વેગના સૂત્રો મેં તમને ઘણા બધા શીખવાડ્યા હતા, જેમ કે જો લાસ્ટ વિડીયોમાંથી તરંગ ઝડપ એક તો બી નો સહગુણક અને કેના સહગુણક એના એક્સના સહગુણકથી પણ મળે. વી ઇઝ ઇક્વલ ટુ લેમડા/2 પણ ટી પણ થાય, લેમડા એફ પણ થાય અને ઓમેગા/કે પણ થાય. આ બધાથી તમે ઝડપ શોધી શકો, જવાબ સરખો જ આવે. સાથે સાથે કે તરંગ સદિશ છે મેં કીધું હતું તમને, તો તમને ખબર છે કે ભાઈ એક્સ પ્લસ બીટી અથવા માઇનસ હોય, બંને નિશાની સમાન હોય તો તરંગ જે છે એ ઋણ દિશામાં ટ્રાવેલ કરે, નિશાની જુદી જુદી હોય તો તરંગ જે છે એ ધન એક્સ દિશામાં ટ્રાવેલ કરે. આ આપણે યાદ રાખશું. તો અહીંથી બધા સૂત્રો તમને વેગના યાદ હોવા જોઈએ. જો કોઈ બીજું સૂત્ર વાપરવું હોય તો બીજું સૂત્ર પણ તમે વાપરી શકો. તમારી પાસે ઓપ્શન છે કે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. તો આ બંને પણ આપણે મેળવેલા છે, ઓમેગા અને કે પણ. તમને ખબર છે π/2 કોમન છે, તો ઓમેગા એટલે 10 અને કે એટલે 40. તો અહીંયા તમે લખી શકો કે ભાઈ આ રીતે કોઈ વિદ્યાર્થી મેળવે તો પણ આમ થાય, તો પણ આન્સર કેટલો આવે છે 1/4 મીટર પર સેકન્ડ. રાઈટ. બીજું મેં તમને એ પણ શીખવાડ્યું છે કે વી ઇઝ ઇક્વલ ટુ ટાઈમનો સહગુણક છેદમાં અંતર એટલે એક્સનો સહગુણક. તો પણ એ જ આવશે કે ભાઈ ટાઈમ સમય સાથે જોડાયેલું છે 10, એક્સ સાથે જોડાયેલું છે 40, તો પણ આવશે 10/40 બરાબર 1/4 મીટર પર સેકન્ડ. તો કોઈ પણ સૂત્રથી તમે શોધી શકો છો. એવું દરેક કેસમાં વેગ જ્યારે જ્યારે શોધવાનો દાખલામાં આવે છે ત્યારે ગમે તે સૂત્ર તમે શોધી શકો છો. હવે જોવો તમે ટી બરાબર 0 અને એક્સ બરાબર 0 માટે ટોટલ 0 વધશે, તો ફાઈ કેટલો આવશે -π/4. એટ ઇનિશિયલ પ્રારંભિક આવે તો ટી બરાબર 0. એટ ઇનિશિયલ લખેલું હોય પ્રારંભિક તો ટી બરાબર 0 થઈ જાય. એટ ઓરિજિન ઉદ્ગમ માટેનું તો એક્સ બરાબર 0 થાય. એટ ઓરિજિન તો એક્સ બરાબર 0, એટ ઇનિશિયલ તો ટી બરાબર 0, અને બંને આપ્યા હોય તો બંને વખતે 0. એટ ઓરિજિન ટી બરાબર 0 સમય. તો અત્યારે આપણને એ કીધું છે તો આપણે લખ્યું કે ફક્ત વધ્યો છે ફાઈ કેટલો છે -π/4. જો ગતિ કરતા કોઈ પ્રગામી હાર્મોનિક તરંગ છે એક્સ વાય જે છે એક્સ અને ટી નું વિધેય છે, તો 2 cos π આવી રીતે એટલો એક્સ આપ્યો છે પ્લસ 0.35 આપેલું છે મુજબ ગતિ કરે છે. તો અહીં એક્સ અને વાય સેન્ટીમીટરમાં અને ટી સેકન્ડમાં છે. તો આપેલા અંતર માટે કળા તફાવત શોધો. આટલા અંતરે કળા તફાવત શોધો. આટલા અંતરે તરંગ લંબાઈથી અડધું અંતર હોય ત્યારે અને 3/4 તરંગ લંબાઈ જેટલું અંતર હોય ત્યારે. સૌથી પહેલા તો 2π નો અંદર ગુણાકાર કરી નાખું છું. તો y ઇઝ ઇક્વલ ટુ 2 cos, સાઇન પણ હોય કોસ પણ હોય. તો અહીંયા શું આવશે 20π, કેમ કે 2 × 10, 10 દુ 20π ટી. રાઈટ. આ 2π આમની સાથે ગુણાકાર થવા જશે તો 8 દુ 16 એટલે 0.016x πx બરાબર. પાઈ તો રહે છે અને 0.35 નથી જશે 0.70π. એને આપણે સરખાવીશું y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ સાથે સરખાવી તો આપણને k સ્પષ્ટ રીતે મળે છે 0.016π અને ઓમેગા આપણને મળે છે 20π. પણ જો કે આપણને કળા તફાવત આપણે શોધવાનો છે દરેક વખત, એટલે kx માટે આપણે શોધીએ. તો પહેલો કેસ છે કે x બરાબર 4 મીટર એટલે 400 સેન્ટીમીટર હોય ત્યારે કળા તફાવત કેટલો થાય, તો kx, તો આ બંનેનો ગુણાકાર દરેકમાં એ જ કરવાનું છે. 0.05 મીટર એટલે 50 સેન્ટીમીટર, તો k × x એટલા λ/2 હોય તરંગ લંબાઈ અંતર જ્યારે,
ત્યારે કળા તફાવત તો kx ઇઝ ઇક્વલ ટુ k ના બદલે 2 પાઈ અપોન લેમડા અને x ના બદલે લેમડા બાય 2, લેમડા લેમડા કેન્સલ, 2 2 કેન્સલ, પાઈ રેડિયન હોય. x બરાબર 3/4 અહીંયા આપ્યું છે. 3/4 તરંગ લંબાઈ જેટલું અંતર હોય ત્યારે, તો 3/4 તરંગ લંબાઈ જેટલું હોય ત્યારે કળા તફાવત kx ઇઝ ઇક્વલ ટુ k ને ખોલી નાખશો એટલે શું નીકળશે અંદરથી? 2 પાઈ અપોન લેમડા અને x કેટલો આપ્યો છે? 3 લેમડા બાય 4, લેમડા લેમડા કેન્સલ થઈ જશે, 2 દુ 4 તો 3 પાઈ બાય 2 રેડિયન મળશે. તો વિદ્યાર્થી મિત્રો આવા હજુ આપણે કેટલાક દાખલાઓ જે છે જોઈએ જેથી કરીને આ ટોપિક જે છે આપણને દ્રઢ થઈ જાય. આ MCQ તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાનું છે. માધ્યમના કણનું સ્થાનાંતર x બરાબર 4 cos પાઈ ટી પ્લસ સાઇન પાઈ ટી અનુસાર બદલાય છે. આ કણનો કંપ વિસ્તાર ખાલી જગ્યા એકમ હશે. સામાન્ય રીતે આપણને લાગે 4, અહીંયા વિકલ્પ પણ આપ્યો છે, પણ આ સમીકરણ છે વેવ સ્વરૂપનું નથી, આપણે તે બનાવવું પડે. તો કઈ રીતે બનાવીશું? તો જો 1/√2 વડે ગુણાકાર, √2 વડે ભાગાકાર, તો અહીંયા 1/√2 1/√2 12 √2 વડે ગુણાકાર છે, રાઈટ. હવે જુઓ 1/√2 ને કહેવાય cos પાઈ બાય 4 ઇન્ટુ cos પાઈ ટી પ્લસ 1/√2 ને cos પાઈ બાય 4 પણ કહેવાય, sin પાઈ બાય 4 પણ કહેવાય, કેમ કે cos 45 ની કિંમત એ 1/√2, sin 45 ની કિંમત એ 1/√2. તો અહીં sin પાઈ બાય ટી, તો sin a પ્લસ b નું સૂત્ર તમને ખબર છે કે sin a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ sin a ઇન્ટુ cos b પ્લસ cos a ઇન્ટુ sin b. તો આ એ સ્વરૂપનું સૂત્ર થયું કહેવાય. તો આને એમ કહેવાય 4√2 sin પાઈ બાય ટી પ્લસ પાઈ બાય 4. તો હવે તરંગ સમીકરણ બની ગયું છે. તો આ છે કંપ વિસ્તાર છે. આથી કણનો કંપ વિસ્તાર a ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ √2 એકમ છે, જે JEE 2003માં પૂછાયેલો છે. એક લંબગત તરંગનું સમીકરણ y બરાબર a sin ઓમેગા t માઇનસ kx છે. તરંગની તરંગ લંબાઈ માટે, તરંગની કઈ તરંગ લંબાઈ માટે શોધવાની છે કે તરંગની ઝડપ અને કણની મહત્તમ ઝડપ સમાન થાય. તરંગની ઝડપ અને કણની મહત્તમ ઝડપ સમાન થાય. તો તરંગની ઝડપનું સૂત્ર શું છે? ઓમેગા બાય કે. યાદ કરો, હમણાં મેં તમને લખાયું. કણની મહત્તમ ઝડપ, આ તો ખાલી સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t માઇનસ kx જે તમને આપેલું છે. એમાં વેગ મેળવવું હોય તો વિકલન સમયની સાપેક્ષે કરી દો, તમને મળી જાય. પરંતુ મહત્તમ કણની ઝડપ જો તમારે મેળવવી હોય તો a ઓમેગા આપણે મેળવ્યું છે. મહત્તમ ઝડપ માટે શું છે? a ઓમેગા. તો a અને આ બંને સરખા છે, એટલે ઓમેગા બાય કે અને a ઓમેગા બંને સમાન છે. તો તરંગ લંબાઈ શોધવી છે. તો જો v ઇઝ ઇક્વલ ટુ વીપી મેક્સ આપણે સરખાવ્યું ઓમેગા કે અને a ઓમેગા, ઓમેગા ઓમેગા કેન્સલ, તો શું હશે? 1/k ઇઝ ઇક્વલ ટુ a. કેની જગ્યાએ શું હશે? 2 પાઈ અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ a, માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ શું હશે? 2 પાઈ a. તો આન્સર છે. એ બધા JEE માં પૂછાયેલા MCQ છે. x દિશામાં પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ yxt ઇઝ ઇક્વલ ટુ 0.8 sin 0.5 પાઈ x, એટલે આ કે છે. આ ઓમેગા છે, માઇનસ પાઈ બાય 4 છે, જ્યાં x મીટરમાં છે ને t સેકન્ડમાં છે. તો તરંગની ઝડપ કેટલી હશે? તો જો મેં તમને અગાઉ કીધું ઓમેગા કેટલો છે? 4 પાઈ. કે કેટલો છે? 0.5 પાઈ. ઓમેગા એટલે શું થાય? ઝડપ એટલે શું થાય? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, અથવા તો આપણે શીખ્યા છીએ કે ભાઈ ટી નો સહગુણક ભાગ્યા એક્સ નો સહગુણક. તો એ જ થયું. તો ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આવશે? 8 મીટર પ્રતિ સેકન્ડ. જો 2001માં y ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ sin 100t માઇનસ x બાય 10 મીટર વડે રજૂ થતા તરંગ સમીકરણ માટે તરંગનો વેગ ખાલી જગ્યા છે. બધા MCQ તમારે લખવાના છે. ચલો, તો અહીંયા શું છે? y ઇઝ ઇક્વલ ટુ 10 sin ઓમેગા t જે સમીકરણ છે આપણે કોની સાથે સરખાવશું? a sin ઓમેગા t માઇનસ kx સાથે સરખાવો. તો અહીંયા તમને ખ્યાલ છે કે ઓમેગા t એટલે આ ઓમેગા છે, કે હમણાં મેં તમને આગળ શીખવાડ્યું હતું કે ભાઈ કે એટલે 1/x સિવાય 1/10 છે. બંને કિંમત છે ને આ બંને કિંમત હોય તો ઝડપ માટે આપણને ખબર છે કે ઓમેગા બાય કે તો કેટલી આવશે? 1000 મીટર પ્રતિ સેકન્ડ. સ્થાનાંતર સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ 1/√a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ 1/√b cos ઓમેગા t વડે રજૂ થતા તરંગનો કંપ વિસ્તાર ખાલી જગ્યા. તો અહીંયા જુઓ
આ પેલું સમીકરણ છે, રાઈટ. હવે એને સાઇનમાં કન્વર્ટ કરવા આપણે શું કરી નાખ્યું, π/2 પ્લસ કરી નાખ્યું, તો સાઇનમાં કન્વર્ટ કરી દીધું. હવે A1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો આ એક સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે. તો A1 એટલે 1/√A, A2 એટલે 1/√2, રૂટ બી, અને થીટા કેટલો છે, π/2. બંને વચ્ચે કળા તફાવત છે કેટલો છે, π/2. જો આ ઓમેગા ટી પ્લસ π/2. તો તરંગનો કંપ વિસ્તાર એટલે શું આવશે, અંડરરૂટ A1² પ્લસ A2² પ્લસ 2A1A2 cos થીટા. તો અહીંયા બધાની કિંમતો આપણે રાખી દઈએ છીએ. cos π/2 મતલબ આ ટોટલ થઈ જશે 0, ખાલી એટલું વધશે. તો એમનો સ્ક્વેર છે એટલે આ રૂટ કેન્સલ થઈ જશે, અને અંદર લસા લઈ દીધો, જવાબ છે. જો સમાન આવૃત્તિ અને સમાન કંપ વિસ્તાર ધરાવતા બે તરંગોના સંપાતીકરણના લીધે ઉદ્ભવતા પરિણામી વિક્ષોભનો કંપ વિસ્તાર પણ સમાન હોય, ફાઇનલ વિસ્તાર પણ કેવો છે, સમાન જ તે. તો આ તરંગ વચ્ચે કળા તફાવત શોધો એટલે થીટા શોધો. તો આપણું સૂત્ર છે A' ઇઝ ઇક્વલ ટુ A1² પ્લસ A2² પ્લસ 2A1A2 cos. તો એમાં બધાને બરાબર, આના બરાબર A1 ના બરાબર, A2 બરાબર, બધા બરાબર એ આપણે મૂકી દઈએ. તો બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે શું આવે, A², 1 ની જગ્યાએ A², 2 ની જગ્યાએ A², A એટલે A² અને cos થીટા, થીટા શોધવાનું છે, રાઈટ. હવે જુઓ A² એટલે શું છે, 2A², અને આ બાજુનો ભાગ જે છે એમાં 2A² આપણે કોમન લઈ લઈએ તો શું હશે, 1 પ્લસ cos થીટા. તો અહીંયા એક A² કેન્સલ થઈ ગયા, તો શું વધશે, cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ 1. ફરીથી જોશો સાદું રૂપ તમે, A² કેન્સલ થઈ ગયા એટલે 1 વધશે, પછી આ 2 નીચે આવશે એટલે આ બાજુ શું આવશે, 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos થીટા. હવે આ 1 ને આવવા દો આ બાજુ, તો 1/2 એટલે -1/2 એટલે cosની કિંમત કેટલી હોય, તો cosની કિંમત -1/2 મેળવીએ તો 2π/3 જે વિકલ્પમાં આપેલી છે. જો કે બહુ બધા ઓપ્શનથી -1/2 મળશે. cos 60 આપણને ખબર છે. જો આવો દાખલો અગાઉ અમે લાઈવ લેક્ચરમાં પણ શીખવાડ્યો છે, ખાલી રકમ જુઓ. સંપાતીકરણ અનુભવતા ધ્વનિ તરંગોના સ્થાનાંતર અનુક્રમે y બરાબર 4 sin ωt અને y2 છે 3 sin ωt પ્લસ π/2. તો તેનો કંપ વિસ્તાર કેટલો છે, તો આમ પણ તમે ડાયરેક્ટ કરી શકો. જો આ જે છે એ તમારો છે A1, તો સીધું આપણે લખી નાખીએ કે આ છે એ છે A1. ત્યારબાદ 90 ખૂણાનો તફાવત છે, તો આ બનશે A2. તો પરિણામી સદિશ જે છે એ અહીંયાથી નીકળશે આવી રીતે આમ કરીને આમ. તો A1 બરાબર કેટલા મળશે, તો 4. A2 કેટલા મળશે, તો A2 મળશે 3. તો આ ખૂણો પણ હશે 37 અને આ હશે 5. તો અહીંયા જવાબ આવી જાય છે. સૂત્રમાં કિંમત મૂકવી તો મૂકી શકો છો, બાકી આ રીત મેં તમને અગાઉ લાઈવ લેક્ચરમાં પણ શીખવાડ્યું છે. સદિશ સ્વરૂપે આવી રીતે 5 પણ તમે મેળવી શકો છો. જો મેં તમને તરંગના જુદા જુદા સ્વરૂપો તરંગ સમીકરણના શીખવાડ્યામાં જુઓ, એક લંબગત તરંગનું સમીકરણ y બરાબર A sin 2π t/t માઇનસ x/λ છે. તો કઈ તરંગ લંબાઈ માટે કણનો મહત્તમ વેગ એ તરંગ વેગથી બમણો થઈ જાય, રાઈટ. તો જો આ સમીકરણ છે એમાં 2π અંદર ગુણાકાર કરી દીધો, તો ઓમેગા શું આવ્યું, 2π/t, અને કે શું આવ્યું, 2π/λ. હવે કણનો મહત્તમ વેગનું સૂત્ર આપણે ગયા ચેપ્ટરમાં સાબિત કર્યું છે કે મેક્સિમમ પાર્ટિકલ છે એ કેટલો હોય, કેમ કે આગળનું ચેપ્ટર છે HHM છે. તો અહીંયા સૌથી મોસ્ટ IMP વિદ્યાર્થી મિત્રો વાત છે આ છે, આ કણનો વેગ છે, આ તરંગનો વેગ છે. તરંગના વેગના સૂત્રો મેં તમને શીખવાડ્યા એ અલગ, કણનો વેગ SHM જે કરે છે એનો મેક્સિમમ વેગ જે છે એ ઓમેગા A હોય. એ આપણે 14મા ચેપ્ટરમાં શીખ્યા હતા આગળ દોલનોમાં, રાઈટ. તો આ બંને સૂત્રો મિક્સ ન થઈ જાવ જોઈએ. કણનો વેગ જુદો, કરંગ એટલે વી ના એટલે વી પાર્ટિકલ, રાઈટ, ઓમેગા એ. અને તરંગના વેગના સૂત્રો તો મેં તમને ઘણા શીખવાડ્યા છે કે ભાઈ બીની ટર્મ વાળા એની ટર્મમાં λf વાળું જે પણ તમે લઈ શકો એ વેવનો વેગ છે અને આ પાર્ટિકલનો મેક્સિમમ વેગ છે. તો સવાલ એવો પૂછ્યો છે કે કઈ તરંગ લંબાઈ, એટલે તરંગ લંબાઈ તમે એવું શોધો. આગળ પણ હમણાં એવો દાખલો આગળ ગણાવ્યો હતો. કઈ તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ શોધો કે જ્યાં કણનો મહત્તમ વેગ તરંગ વેગથી બમણો થાય.
આગળ એ બંને ઇઝ ઇક્વલ હતા, તો બસ આ બંનેને સરખાવી દીધા છે. હવે તમને બાકીના બધા સાદુરૂપ એકદમ ક્લિયર કટ રીતે આવડતા છે. એ જે છે એને કરતા બનાવી દો તો ઓમેગા છેદમાં જાય, ઓમેગા ઓમેગા કેન્સલ થઈ જાય, 2 વધ્યા. આના બદલે મૂકી શકો 2π અપોન લેમડા, કેમ કે એ સૂત્ર છે કેનું, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 કેન્સલ, શું આવશે લેમડા એ. તો તમને ખ્યાલ આવશે કે આ રીત આઈએમપી છે. એમસીક્યુ વધુ એપ્લાય કરીશું ત્યારે જ આપણને વધુ માહિતીનો ખ્યાલ આવશે. જેટલા વધુ સોલ્યુશન કરીશું વધુ આપણને કન્સેપ્ટ ક્લિયર થતું જશે. આકૃતિમાં દર્શાવેલી તરંગની માધ્યમમાં ઝડપ કેટલી છે, તો માધ્યમમાં ઝડપ છે 330 મીટર પ્રતિ સેકન્ડ. આ તરંગ ધન એક્સ દિશામાં ગતિ કરતું હોય તો તેનું તરંગ સમીકરણ કયું છે? હવે અહીંયા આકૃતિ આપેલી છે, અહીંયા આપણને આ એક્સ આપેલો છે અને આ એમ્પ્લિટ્યુડ આપેલો છે 0.05. સૌથી પહેલા તો ધન એક્સ દિશાની શરત તમે યાદ કરો. આટલા વિકલ્પો અહીંયા છે, તો ધન એક્સ દિશાની શરતમાં કઈ આવવું જોઈએ? ઓમેગા અને ટી જે છે એના સાઇન ડિફરન્ટ હોય કે એક સમાન હોય કે એ બાબતનો આપણે ખ્યાલ લેવો પડશે. ત્યારબાદ અહીંયા જુઓ વેવ આપેલું છે આકૃતિ ઉપરથી, એ મેં તમને કીધું, એ તમને ખબર છે કે અહીંયા 0.05. ત્યારબાદ 2.25 મીટર જે છે અને 2.5 લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.25 મીટર થાય છે. હવે કેવી રીતે ખ્યાલ આવશે? તો અહીંયાથી અહીંયા સુધી 1 લેમડા, રાઈટ, પછી અહીંયાથી અહીંયા સુધી બીજી લેમડા અને અહીંયા અડધો લેમડા બીજો, તો 2.5 લેમડા દેખાય છે. 2.5 એ બંનેનું સરખું છે. લેમડા કેટલો મળશે એના ઉપરથી? 0.1 મીટર, રાઈટ. હવે જુઓ કે શોધવો હોય તો કે કેટલો મળશે? 2π અપોન લેમડા, તો 2π એટલે આવી રીતે 0.10 ઉપર જતા રહેશે, તો અહીંયા વચ્ચે 20π સમથિંગ અથવા તો 2π 10 કિંમતો મૂકવી તો મૂકી શકાય. વી કેટલો મળશે? તો ઓમેગા બાય કે, એના ઉપરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી કે 330 રકમમાં આપેલું છે અને અહીંયા કે જે છે એ આપણને મળે છે, ટોટલ આટલો મળશે આપણને ઓમેગા. હવે તરંગ સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સમાં બધી કિંમત મૂકીએ તો કંપ વિસ્તાર હતો 5, 0.05, તો 4 વિકલ્પમાં 0.05 છે. સાઇન 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 છે, 2π છે, રાઈટ. તો અહીંયા 0.05 હવે આપણે તો કોમન સાદુરૂપ આપ્યું નથી એટલે ઓમેગાની જગ્યાએ ટોટલ 3 અને ટી, કેની જગ્યાએ અહીંયા આપણે કે મેળવ્યો છે 10 અને એક્સ, તો 0 2π કોમન લઈ લીધું, 1 શૂન્ય આવે છે એટલે શું 33 ટી માઇનસ 10x. તો એવો જે આન્સર આવતો એ આપણો આન્સર છે. અને આપણને સાઇનની પણ ખબર છે, નિશાનીની પણ ખબર છે કે ધન એક્સ માટે બંનેની નિશાની જે છે એ વિપરીત હોવી જોઈએ. બંને નિશાની સરખી હોય તો એ ઋણ એક્સ દિશામાં ગતિ કરે, પણ આમાં તો બધા વિકલ્પમાં એવું હતું એટલે આપણે ડિસિઝન ન લઈ શકીએ. તો ઘણી વખત એવું પણ હોય છે. 500 હર્ટ્ઝ આવૃત્તિવાળા એક તરંગની ઝડપ 360 મીટર પ્રતિ સેકન્ડ છે. તેના પર 60 ડિગ્રી જેટલા કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય? રાઈટ. તો જો અહીંયા તરંગનો વેગ 360 મીટર પ્રતિ સેકન્ડ અને આવૃત્તિ એ 500 હર્ટ્ઝ આપી છે. એના ઉપરથી v ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ વી બાય એફ, તો લેમડા મળશે આપણને 0.72 મીટર. ઠીક. હવે તરંગમાં રહેલ એક્સ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત ડેલ્ટા અથવા ફાઈ, એનું સૂત્ર મેં આગળ શીખવાડ્યું છે તમને કેવી રીતે આવે છે. ફરીથી એકવાર તમે જોઈ લો કે ભાઈ બંને વચ્ચેનું અંતર જે છે આને લઈ લઈએ અંતર અને લઈએ કળા, રાઈટ. તો અંતર જો લેમડા હોય તો કળા તફાવત હોય 2π. તો અંતર જો એક્સ હોય તો લેમડા ડેલ્ટા કેટલો હોય, કળા કેટલો હોય, ફાઈ તમે લઈ શકો, ડેલ્ટા લઈ શકો એટલો હોય. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2πx અપોન લેમડા. આગળ આપણે સાબિત કર્યું હતું, રાઈટ. તો હવે આપણને ડેલ્ટા કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. 60 ને કેટલું કહેવાય? π/3. તો પાઈ કેન્સલ બંને બાજુ થઈ જશે. એક્સને તમે કરતા બનાવશો તો શું આવશે? સામે ગુણાકાર કરો તો એવું આવશે કે 0.72/6 એટલે કેટલો આવશે? 0.12. તો આના ઉપરથી તમને આ સૂત્રના ઉપયોગ અત્યાર સુધી આપણે શીખ્યા છીએ કેવી રીતે દાખલામાં એપ્લાય થાય તે મહત્વનું છે. આ તમને તો આવડે કે સૂત્રોની અલગ શીટ બનાવો અને એ સૂત્રો તમને મોઢે આવડતા હોય.
પ્રગામી હાર્મોનિક તરંગના કિસ્સામાં સાબિત કરો કે કોઈ પણ કણના દોલનના તાક્ષણિક વેગનું મૂલ્ય તરંગ અને તરંગ ઝડપનો ગુણોત્તર તરંગથી રચાતા આકારના આ બિંદુ પાસે તે સમયના ઢાળના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ સૂત્ર છે અને મોસ્ટ આઈએમપી થિયરી પણ છે. આપણે સાબિતી હું તમને અલગ રીતે આપું છું, પછી આ પણ સમજાવી દઉં છું. જો y ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5, પાર્ટિકલ જે છે પાર્ટિકલ એનો વેગ ઓફ પાર્ટિકલ વીપી લખ્યું છે, એટલે આનું વિકલન કરી નાખ્યું ડીવાય બાય ડીટી. તો તમને ખબર જ છે, એટલે માઇનસ ઓમેગા એ કોસ kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5, કેમ કે સાઇનનું વિકલન માઇનસ કોસ, અને ઓમેગા આગળ આવશે કેમ કે ટીની સાપેક્ષે વિકલન છે એટલે ઓમેગા આગળ આવશે. હવે dy બાય dx આપણે મૂકીએ તો શું આવશે કે ભાઈ કે આગળ આવશે, કોસ થઈ જશે, કોસ kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. હવે આ બંને જે છે એનો આપણે ગુણોત્તર લઈશું, તો આ બંનેનો તો શું આવે વીપી અપોન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ બંને કેન્સલ થઈ જશે, તો વચ્ચે ઓમેગા બાય કે જેને તરંગ ઝડપ કહેવાય, અને તરંગ ઝડપનું સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા કે, અને માઇનસ સાઇન સાથે માઇનસ સાઇન છે. તો આને આમ પણ લખાય કે ભાઈ કણની ઝડપ જે છે એ તરંગની ઝડપ અને આમનો જે સ્લોપ ઓફ વી વર્સિસ એક્સ જે છે, વાય વર્સિસ એક્સનો સ્લોપ જે છે, ઢાળ જે છે, એ બંનેના ઋણ મૂલ્ય જેટલી હોય, જે આપણે સાબિત કરવાનું હતું. એટલે આપણે તો આ સૂત્ર જ યાદ રાખવાનું, વીપી એટલે વેગ ફોર પાર્ટિકલ, વી એટલે વેગ ફોર વેવ એટલે તરંગનો વેગ, અપોન ડીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીવાય બાય ડીટી ડીએક્સ. વિવિધ ભારતી પરથી પ્રસારિત થતા રેડિયો તરંગની આવૃત્તિ 96.7 મેગાહર્ટ્ઝ હોય તો તરંગની તરંગ લંબાઈ શોધો, તરંગ સદિશ કે શોધો અને કોણીય આવૃત્તિ શોધો. રેડિયો તરંગોની હવામાં મહત્તમ ઝડપ આટલી આપેલી છે. ચલો, તો આપણને એફ આપ્યું છે, તો 96.7 મેગાહર્ટ્ઝ છે ને મેગાના બદલે 10⁶ હર્ટ્ઝમાં કન્વર્ટ કરી દીધું. વેગ હવામાં ઝડપ કેટલો આપ્યો છે 3 × 10⁸. આ રેડિયો તરંગોનો હવામાં વેગ છે, એટલે તરંગનો વેગ છે. તો તરંગ ઝડપનું સૂત્ર આપણે શીખ્યા છે, મેં તમને શીખવાડ્યું છે v ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ. એના ઉપરથી લેમડા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 3.102 મીટર. તો પહેલું છે તરંગની તરંગ લંબાઈ મળી ગયું. હવે કે નું સૂત્ર શોધવું છે, તો કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા. તો 2π એટલે 2 × 3.14 અને લેમડાની કિંમત તો કે આપણને મળશે 2.024 રેડિયન પર સેકન્ડ. કોણી આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આવશે 2πf. તો બધાની કિંમત 2, 3.14, એફ આપણે મેળવ્યું છે અગાઉ જે આપેલું જ છે અહીંયાથી, અને ગુણ્યા 10⁶. તો ઓમેગા મળશે આપણને 6.07 × 10⁸ રેડિયન પર સેકન્ડ. એક તરંગનું તરંગ સમીકરણ નીચે મુજબ છે: y ઇઝ ઇક્વલ ટુ 0.5 sin x માઇનસ 60t સેન્ટીમીટર. તો તરંગનો કંપવિસ્તાર, તરંગ સદિશ, તરંગ લંબાઈ, કોણીય આવૃત્તિ તથા આવર્તકાળ અને તરંગની ઝડપ શોધો. તો સમીકરણ મેં લખી દીધું છે અહીંયા, એની સાથે સરખાવીશું તો કંપવિસ્તાર તો સીધો અહીં મળી ગયો છે, રાઈટ. કે કેટલો છે તો કે અહીંયા કાંઈ નથી, તો 1 રેડિયન પર સેકન્ડ છે. તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π બાય કે. આ સૂત્ર પાકું કરવા માટેની જ વ્યવસ્થા છે, એટલું બધું એકસાથે જનરલી પૂછાતું નથી. કોણીય આવૃત્તિ ઓમેગા જે ડાયરેક્ટ આપેલી છે અહીંયા, અને રેખીય આવૃત્તિ 2πf ઉપરથી એફ તમે શોધી શકો, જે છે 9.55 હર્ટ્ઝ. તો આ બધા દાખલા જે છે એ તમારે વિડીયોને સ્ટોપ કરતા લખવાના છે. એક પરિમાણિક પ્રગામી હાર્મોનિક લંબગત તરંગનું સમીકરણ y બરાબર 5 sin 30π t માઇનસ x/240 છે. y મીટરમાં અને t સેકન્ડમાં છે. ઉગમ બિંદુએ શૂન્ય સમયે કણ ધન y કે ઋણ y માંથી કઈ દિશામાં ગતિની શરૂઆત કરતું છે?
એટલે ત્યાં પ્રથમ ગર્ત ઉત્પન્ન થશે કે શૃંગ ઉત્પન્ન થશે? ટી બરાબર 2 સેકન્ડના અંતે ઉગમ બિંદુથી 480 મીટર અંતરે આવેલા કણનું સ્થાનાંતર, કણના દોલનનો વેગ અને તરંગનો ઢાળ શોધો અને તરંગની ઝડપ શોધો. તો જો આ એમપી દાખલો છે. રકમ તમારે સ્ટોપ કરીને લખી દેવાની છે. એક્સ બરાબર 0 અને ટી બરાબર 0 સમયે શરૂ કરી વાય જો ઋણ દિશામાં વધતો હોય તો પ્રથમ ગર્ત ઉત્પન્ન થશે અને ધન દિશામાં વધતો હોય તો પ્રથમ શૃંગ ઉત્પન્ન થશે. કેમ કે જો આ પોઈન્ટ છે, અહીંયા આ પોઈન્ટ રાખી દઈએ આપણે, અહીંયાથી આમ કરીને આમ. હવે આમ થાય તો આ તરફ આગળ જાય, તો આને શું કહેવાય? ઉપર છે એને ગર્ત, નીચે છે એને શૃંગ. આમ થશે તો આ તરફ જશે. હવે જો એક્સ બરાબર 0 પર વાય બરાબર 5 સાઇન 30 પાઈ ટી. કેમ કે સમીકરણમાં એક્સ બરાબર 0 મૂકી દઈએ એટલે એ સ્ટેપ આખું 0 થઈ જાય, તો આવું સમીકરણ વધે. માટે ટી બરાબર 0 સમયથી શરૂ કરતા વાય ધન દિશામાં વધતો હોવાથી પેલા શૃંગ ઉત્પન્ન થશે. રાઈટ. હવે જો ટી બરાબર 2 સેકન્ડના અંતે ઉગમ બિંદુથી એક્સ કેટલે છે? 480 મીટર અંતરે કણનું સ્થાનાંતર વાય બરાબર 5 સાઇન, ત્યારબાદ 30 પાઈ 2 અને એક્સ આપ્યો છે 480. આ તો સૂત્રમાં આપેલું છે 240. સાદુરૂપ આપતા આપણને ખ્યાલ આવે છે કે તે 0 મીટર ઉપર હશે. ત્યારબાદ કણના દોલનનો વેગ v ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી. આપેલ સમીકરણનું વિકલન કરીશું, જે અગાઉ મેં તમને શીખવાડેલું છે. તો જવાબ મળશે તમને 150 પાઈ મીટર પ્રતિ સેકન્ડ. કેમ કે સાદુ રૂપમાં સમય આપણે નથી લેતા, તમારે જાતે શીખવાનું હોય છે. તરંગનો ઢાળ ડીવાય બાય ડીએક્સ, આ એક્સની સાપેક્ષે વિકલન છે. આ પણ તમને આવડે છે અને એનું સાદું રૂપ આવી રીતે તમે આપશો એટલે તમને આન્સર મળશે. ત્યારબાદ ત્રીજું જે છે તરંગની ઝડપ. તો ઓમેગા અને કે આપણે શોધેલા છે અને v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે ઘણા બધા દાખલામાં શીખવાડ્યું છે. તે છે 240 મીટર પ્રતિ સેકન્ડ. આપણે જોઈએ આપણા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 1. તરંગ ગતિના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે. તે દરેક કિસ્સામાં તરંગ ગતિ લંબગત કે સંગત કે બંનેનું સંયોજન છે તે જણાવો. પહેલું છે લાંબી સ્પ્રિંગમાં સ્પ્રિંગનો એક છેડો બાજુમાં સ્થાનાંતરિત કરતા ઉદ્ભવતી વળ એટલે કિંકની ગતિ, તો તે લંબગત અને સંગત બંને છે. પ્રવાહી ભરેલા નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ ખસેડતા ઉદ્ભવતા તરંગો, તો તરંગ જે ઉત્પન્ન થશે તે અને દોલનો એક ડાયરેક્શનમાં સમાંતર એટલે સંગત છે. પાણીમાં તરતી મોટર બોટથી ઉદ્ભવતા તરંગો, તો એ બંને છે લંબગત અને સંગત. કંપન કરતા ક્વાર્ટઝ સ્ફટિકથી હવામાં ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક પરાશ્રાવ્ય તરંગો, તો તે આઈએમપી છે. એક દોરી વડે પ્રસરતું તરંગ yxt બરાબર 0.05 સાઇન 80x -3t વડે દર્શાવાય છે, જેમાં સંખ્યાત્મક અચળાંકો બધા છે આ મીટરમાં, રેડિયન પ્રતિ મીટર અને રેડિયન પ્રતિ સેકન્ડમાં છે. તરંગનો કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ અને આવૃત્તિ શોધો. x બરાબર 30 સેન્ટીમીટર અંતરને t બરાબર 20 સેકન્ડે તરંગના કણનું સ્થાનાંતર એટલે y શોધો. તો જો પહેલું તો આવર્તકાળ આપણને સીધો દેખાય છે 0.005. આ કે આપેલો છે અને આ ઓમેગા છે, તો કે અને ઓમેગા મળી ગયો છે. હવે જેટલી વસ્તુ જોઈએ છે આપણે શોધીએ. તો કે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2π અપોન લેમડા. એના ઉપરથી લેમડા શું આવશે? 2π બાય કે. કિંમતો મૂકશો એટલે શું મળશે? 7.5. હવે જુઓ, ત્યારબાદ ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2π અપોન ઓમેગા, કારણ કે આપણું સૂત્ર શું છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી. તો એમાં કિંમતો મૂકશું તો આપણને કેટલી કિંમત મળશે? 2.09 સેકન્ડ. આપણું ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ 2 છે. હવે આવૃત્તિ એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. 1/t એટલે શું આવશે? 0.48 હર્ટ્ઝ. કેમ કે ટી હમણાં મેળવ્યો છે આપણે 2.0 નો. એક્સ બરાબર 30 સેન્ટીમીટર આગળ ટી બરાબર 20 સેકન્ડે કેટલું સ્થાનાંતર હશે? તો y ઇઝ ઇક્વલ ટુ 0.05 સાઇન, સમીકરણ આપણને આપેલું છે 80. એક્સની જગ્યાએ મૂકવાનું છે 0.3 -3 તો હતા જ,
ટીની જગ્યાએ મૂકવાનું છે 20, તો 0.05 સાદું રૂપ તમે આપશો અહીંયા, તો આ બંનેનો ગુણાકાર, એમાંથી આ બંનેનો ગુણાકાર બાદ તો આવશે -36 રેડિયન. તો 0.05 મીટર સાઇન -36 પ્લસ 12 પાઈ ઇઝ ઇક્વલ ટુ 0.05 મીટર સાઇન 1.699, 0.05 ડિગ્રી આવશે, એમાંથી 97, નિયર મૂલ્ય મળશે 5 મિલીમીટર. કેમ કે એની કિંમત 1ની નજીક આસપાસ મળે તો ટોટલ સાદુરૂપ તમને મળશે 5 મિલીમીટર. સ્વાધ્યાયનો 8મો દાખલો જોઈએ. એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ yxt બરાબર 3 સાઇન 36t પ્લસ 0.018x પ્લસ π/4 વડે રજૂ કરવામાં આવે છે, જે x અને y સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં છે. એક્સની ધન દિશા ડાબેથી જમણે તરફ છે. તો આ પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ? જો પ્રગામી તરંગ હોય તો કેટલી, તેની ઝડપ કેટલી અને પ્રસરણની દિશા કઈ છે, તેનો કંપ વિસ્તાર અને આવૃત્તિ, ઉદ્ગમ પાસે મૂળ પ્રારંભિક કળા કેટલી છે, અને તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર કેટલું છે. આવા દાખલા સામાન્ય રીતે અગત્યનો છે, વાર્ષિક પરીક્ષામાં 5 માર્કમાં પૂછાતા હોય છે. મોટો દાખલો પણ એકદમ હોય છે સહેલો. આપેલ સમીકરણને પ્રગામી હાર્મોનિક તરંગ જે છે એનું સમીકરણ સાથે સરખાવતા તે પ્રગામી હાર્મોનિક તરંગ છે જ, આમની સાથે સરખાવો. એટલે કંપ વિસ્તાર એ કેપિટલ એ લઈએ તો કંપ વિસ્તાર જે છે એ આપણને મળશે, શરૂઆતમાં આગળ જ તમને આપી દીધો છે 3, તો અહીંયા આવશે 3 સેન્ટીમીટર. ઓમેગા મળશે 36 અને કે મળશે 0.018. હવે જે જોઈએ છે તે એક એક વસ્તુ આપણે મેળવતા જઈએ. તો અહીંયા આવશે અને ફાઈ છે π/4 રેડિયન. તેથી તે પ્રગામી તરંગ જમણી બાજુથી ડાબી બાજુ, એની ઝડપ જે છે v બરાબર ω/k, તો એ કેટલી ઝડપ મળશે? તરંગ ઝડપનું સૂત્ર છે 20 મીટર પર સેકન્ડ. કંપ વિસ્તાર આપણને 3 આપેલો છે. આ આવૃત્તિ ન્યુ છે, ન્યુ, પણ આને એફ લઈ શકીએ આપણે, જેથી આપણને સરળતા રહે. બાકી ન્યુ કેવું હોય તો તે આવી રીતે આમ લખી શકાય, ન્યુ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf છે, તો ω/2π 36 2π 18 3.14 આવશે 5.73 હર્ટ્ઝ. ઉગમ બિંદુ પાસે કળા તફાવત છે π/4. બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ. તો k ઇઝ ઇક્વલ ટુ 2π/λ, માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/k. વેલ્યુ મૂકતા આપણને મળશે નિયર લગભગ 3.5 મીટર. સ્વાધ્યાયનો 9મો દાખલો છે કે 8મો દાખલો જે છે એમાં રજૂ કરેલા તરંગ માટે x બરાબર 2 અને 4 માટે સ્થાનાંતર y વિરુદ્ધ ટીનો આલેખ દોરો. આલેખનો આકાર કેવો છે? પ્રગામી તરંગમાં દોલનની ગતિ એક બિંદુથી બીજા બિંદુએ કઈ બાબતોમાં જુદી પડે છે? કંપ વિસ્તાર, આવૃત્તિ કે કળા? તો જો આ આપણને અગાઉ 8મા દાખલામાં આપેલું સમીકરણ હતું જ, રકમમાં તમે જોશો ફરીથી તમને દેખાશે, બરાબર. x બરાબર 0 માટે આ સ્ટેપ 0 થઈ જશે, તો છે 36t અને π/4. તો ઓમેગા કેટલો આવશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t અને 36 આપેલું છે, રાઈટ. આ સરખાવવા માટે, હવે સરખાવતા તમને ખબર માટે આવર્તકાળ કેટલો છે? π/18 સેકન્ડ. જુદા જુદા સમયે સ્થાનાંતર નીચે મુજબ છે. અહીંયા આપણે ગ્રાફ દોરેલો છે, રાઈટ. તો જો t બરાબર 0 સમયે 3/√2 એ કિંમતો જે છે એ આગળના દાખલામાં આપણે મેળવેલી છે. t બરાબર 8મો ભાગ જે છે અહીંયા, તો મેક્સિમમ આપણને મળશે 3 કંપ વિસ્તાર. ત્યારબાદ ક્રમશઃ તમે 2t/8 ક્રમશઃ એક ટાઈમની કિંમત તમે પુટ આઉટ કરતા જશો ટીની, તો એમ આપણને વાય જે છે એ મળતું જાય, સ્થાનાંતર જે છે એ મળતું જાય છે, રાઈટ. તો એનો ગ્રાફ જે છે આવી રીતે બધા બિંદુઓ મળે ને તમે જોડી દો તો આવી રીતે એનો ગ્રાફ પણ તમને મળે છે. આ જ રીતે x બરાબર 2 અને x બરાબર 4 સેન્ટીમીટરનો વાય વિરુદ્ધ ટીનો આલેખ મેળવી શકાય છે. બધા આલેખો જે છે એ સાઇન પ્રકારના છે. કંપ વિસ્તારની આવૃત્તિ સમાન છે, પરંતુ પ્રારંભિક કળાઓ જુદી જુદી હોય છે.
આ છે સ્વાધ્યાયનો 10મો દાખલો. રકમ વાંચો તો તમને ખ્યાલ આવશે કે મેં હમણાં જ થોડી વાર પહેલાં ગણાવી દીધો છે, માત્ર ટાઇટલ આપવાનું બાકી છે, જે લગભગ એક્ઝામ્પલ 3ના જગ્યા ઉપર છે. તો આ દાખલો મેં આખો હમણાં તમને ગણાવી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તરંગ સમીકરણના વિવિધ સ્વરૂપો જોયા અને અલગ અલગ પરીક્ષાઓમાં અગાઉના વર્ષોમાં પૂછાયેલા જે દાખલાઓ છે તે દાખલાઓનું સ્વરૂપ આપણે જોયું. આ બધા જ દાખલાઓ તમારે વિડીયો પોઝ કરીને લખવાના છે અને ગણવાના પણ છે. તો પ્રેક્ટિસ કરો, ખુશ રહો અને આગળના વિડીયો જે છે એના માટે તૈયારી રાખો. ટૂંક સમયમાં ફરીથી મળીશું. ત્યાં સુધીમાં બધા સૂત્રો મોટે કરી દો. આજે પૂર્ણ કરીએ.